समाचार कक्षમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ નજર આજના મુખ્ય સમાચાર। દિલ્હી લાલ કિલ્લા ખાતે 63મા ગણતંત્ર દિવસે પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા કરાયેલું ધ્વજવંદન। પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલી પરેડ। 63મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં વિવિધ સ્થળોએ યોજાયેલો ધ્વજવંદન કાર્યક્રમ। કમાટી બાગ ખાતે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ કરેલું ધ્વજવંદન। લાલબાગ બ્રિજના અટપટું નિર્માણ કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો તેમજ શહેરીજનોના વેરાનો નાણાંનો વેડફાટ કરનારા સેવા સદનના બુદ્ધિહીન સત્તાધીશો સામે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી આવતીકાલથી આમરણાંત ઉપવાસ પર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના 63મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં ધ્વજવંદનના કાર્યક્રમનું જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું। દિલ્હી ખાતે લાલ કિલ્લા પર આજે સવારે 9 વાગે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ ફરકાવ્યો હતો। આ પ્રસંગે પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ સમયે પરેડ યોજાઈ હતી તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા દ્વારા કમાટી બાગ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બેન્ડવાજા સાથે સલામી આપવામાં આવી હતી। વડોદરા જિલ્લા પંચાયત દ્વારા 63મા પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા મહિલા પ્રમુખ સુધાબેન પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક દિન નિમિત્તે સયાજીગંજ ખાતે ભાજપ કાર્યાલય ખાતે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। દાંડિયા બજાર લકડી પુલ પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે 63મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। 63મા પ્રજાસત્તાક દિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ કેયુ રોકડિયાના હસ્તે કમાટી બાગ પ્લેનેટોરિયમ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। બરોડા ડેરી ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રમુખ નરેન્દ્ર મુકી દ્વારા ડેરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। 63મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ઓએનજીસી ખાતે બેઝિક મેનેજર પીવી પાંડેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રેસકોર્સ સર્કલ ખાતે આવેલી આયકર વિભાગની કચેરી ખાતે પ્રજાસત્તાકની ઉજવણી માટે ફિલ્મ કલાકાર ચંદ્રચૂડ સિંહે ખાસ હાજરી આપી હતી। આજે સવારે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં આયકર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે ન્યાય મંદિર સંકુલ ખાતે ડિસ્ટ્રિક્ટ જજ કે ભટ્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કોઠી વિસ્તારમાં આવેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રાંત અધિકારી એસપી મુનિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। બેમારી ગામ ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ગામના સરપંચ કમલેશ પરમારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 63મા પ્રજાસત્તાક દિન નિમિત્તે તરસાલી ખાતે આવેલી નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો બનાવીને પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જેમાં ન્યાય મંદિર, લાલકોટ, કલેક્ટર કચેરી તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જેવી ઇમારતો બનાવી હતી। શાળાના પ્રિન્સિપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। 63મા ગણતંત્ર દિવસ નિમિત્તે ગુરુકુળ વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય દ્વારા નાના ભૂલકાઓની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ઓવરબ્રિજ તૈયાર કરાયા છે, જેમાં લાલબાગ ઓવરબ્રિજના અટપટી ડિઝાઇનને સેવા સદનના બુદ્ધિહીન સત્તાધીશોએ મહોર માર્યા બાદ તૈયાર થયેલા લાલબાગ બ્રિજ એક અકસ્માત ઝોન બની જાય તેમ છે। લાલબાગ બ્રિજની ભાજપના નેતાઓ દ્વારા મુલાકાત લેવાઈ છે, તેની બનાવટ વિશે તેઓ પણ અવગણમાં મુકાયા છે। ત્યારે સેવા સદનના વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલી ગ્રાન્ટ તથા શહેરીજનોના વેરાના નાણાંના વેડફાટ કરનારા સત્તાધીશો સામે આવતીકાલથી સેવા સદન ખાતે આમરણાંત ઉપવાસ પર બેસનાર છે। અલકાપુરી જેતલપુર રોડ પર આવેલી ચટકાસ ખાતે આજે ઓપન બરોડા વડાપાઉં કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કોમ્પિટિશનમાં યુવાનો સાથે આધેડોએ પણ ભાગ લેતા હરીફાઈ મનોરંજક બની ગઈ હતી। આ હરીફાઈમાં વિજેતાને ₹2100 તથા રનરઅપને ₹1100 તથા સેકન્ડ રનરઅપને ₹551નું ઇનામ આપવામાં આવ્યું હતું। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।
છે।